અષાઢી બીજના પવિત્ર દિવસે સિદ્ધપુરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો। ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની 231મી રથયાત્રા અને 80 કિલોના ચાંદીના રથમાં 83મી રથયાત્રા ભવ્ય રીતે યોજાઈ હતી। ભગવાનને નગરચર્યા કરાવવા માટે ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનો પીતાંબર પહેરી ખુલ્લા પગે રસ્સી વડે ચાંદીનો રથ ખેંચતા જોવા મળ્યા હતા। જોઈએ સિદ્ધપુરથી સુનિલસિંહનો આ અહેવાલ। અષાઢી બીજના પવિત્ર પર્વે સિદ્ધપુર શહેરમાં ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી। સાંજે 5 વાગે નિજ મંદિરેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા, નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સિદ્ધપુરમાં યોજાયેલી આ રથયાત્રાનું સૌથી મોટું આકર્ષણ રહ્યું 80 કિલો વજનનો ભવ્ય ચાંદીનો રથ। ગામધણી ગોવિંદરાય માધવરાયજીની આ 231મી રથયાત્રા હતી, જ્યારે 80 કિલોના ચાંદીના રથમાં યોજાયેલી આ 83મી રથયાત્રા હતી। ભગવાનને નગરચર્યા કરાવવા માટે ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનો પીતાંબર પહેરી ખુલ્લા પગે રથની રસ્સી ખેંચતા નજરે પડ્યા હતા। હર હર મહાદેવ, રાધે ગોવિંદ અને જય રણછોડ માખણચોડના જયઘોષથી સમગ્ર સિદ્ધપુર શહેર ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા નગરજનો દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ કરીને છુવાડા ફળી વિસ્તારમાં મુસ્લિમ અને વોરા સમાજના ભાઈઓએ રથયાત્રાનું સ્વાગત કરી કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો। નગર પરિક્રમા પૂર્ણ કર્યા બાદ રથયાત્રા સરસ્વતી નદી કિનારે પહોંચી હતી, જ્યાં ભગવાનની પાદુકાની પૂજન વિધિ કરવામાં આવી હતી। પૂજન વિધિ બાદ ભગવાન ગોવિંદરાયજી નિજ મંદિરે પરત પધાર્યા હતા। રથયાત્રામાં નગાશી ડંકો, બળદગાડા, ઊંટગાડા, મહિલા મંડળો અને યુવક મંડળોએ ભાગ લીધો હતો। શ્રી ગોપાલ કૃષ્ણ સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ, ઋષિ કુમારો વેદોક્ત મંત્રોચ્ચાર અને જયઘોષ સાથે રથયાત્રામાં જોડાયા હતા। શહેરના વિવિધ મહોલ્લા અને ચોકમાં રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભાવિકોને મગ, જાંબુ, કેરી તથા કાકડીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર ડીવાયએસપી કે પંડ્યા અને પીઆઈ ઝાલાની દેખરેખ હેઠળ મહિલા પોલીસ સહિત પોલીસ જવાનો, જીઆરડી અને હોમગાર્ડના જવાનોને રથયાત્રાના રૂટ પર તૈનાત કરવામાં આવ્યા હતા। ધાબા પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ઉપરાંત ડ્રોન કેમેરા દ્વારા પણ સમગ્ર રથયાત્રા પર નજર રાખવામાં આવી હતી। સિદ્ધપુરમાં યોજાયેલી ગામધણી ગોવિંદરાયજીની આ ભવ્ય રથયાત્રામાં ભક્તિ, પરંપરા અને કોમી એકતાના સુંદર દર્શન જોવા મળ્યા હતા। 80 કિલોના ચાંદીના રથને પીતાંબરધારી યુવાનો દ્વારા ખુલ્લા પગે રસ્સી વડે ખેંચવામાં આવ્યો હતો। હજારો ભાવિકોએ ભગવાનના દર્શનનો લાભ લીધો અને સમગ્ર સિદ્ધપુર શહેર જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। આમ સિદ્ધપુરમાં ગામધણી ગોવિંદરાયજીની, ભાવિંદરાયજી માધવરાયજીની 231મી રથયાત્રા અને ચાંદીના રથમાં યોજાયેલી 83મી રથયાત્રા ભક્તિ અને શ્રદ્ધાભેર સંપન્ન થઈ। રથયાત્રામાં જોવા મળેલી કોમી એકતા અને ભાઈચારાની ભાવનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। રિપોર્ટર સુનિલસિંહ, પ્રકોપ ન્યૂઝ, સિદ્ધપુર। આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે સિદ્ધપુર એટલે શ્રી સ્થળ, દેવોની ભૂમિ, અને એમાં આજે 231મી રથયાત્રા આજે સરસ ભવ્ય રીતે ઉજવાઈ છે। અને ખાસ કરીને ભારતમાં એવું કહી શકાય ચાંદીના રથમાં કે બીજા નંબરની સિદ્ધપુરની અંદર જગન્નાથ પછી અહીંયા આગળ ચાંદીના રથમાં 83મી રથયાત્રા આજે થઈ છે। આયોજક મિત્રોએ ભવ્ય આયોજન કર્યું, એ બદલ એમને ખૂબ દિલથી અભિનંદન આપું છું। સરકારી તંત્ર, પદાધિકારીઓ અને તમામ ભક્તજનો સાથે મળીને આ ઉત્સવ ઉજવ્યો છે એ એક ભવ્યતાના શિખરે પહોંચાડે એવો છે। આજે ભગવાન ગોવિંદ માધવ સૌનું એ મનોકામના પૂર્ણ કરે એવી આ પ્રસંગે હું પ્રાર્થના કરું છું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ શ્રી નિર્વિઘ્નમ કુરુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। શ્રી ગોવિંદરાયજી, શ્રી માધવરાયજી ભગવાન કી જય હો। આ 231મી રથયાત્રા અને ચાંદીની અંદર 83મી રથયાત્રા અહીંથી મંડી બજાર થઈને નિશાળ ચકલે, ત્યાંથી છુવારા ફળી, ત્યાંથી અલવાના ચકલે, કાળાભટ્ટના માડે, પસવાદળની પોલ અને રુદ્રમાલય પાસે આગળ થઈને પાછી મંડી બજાર આવીને જંપચકલા થઈને
માધુ પાવડિયા ત્યાં ભગવાન શ્રીના ચરણનું સ્નાન કરવામાં આવશે અને ત્યાંથી બધાને જળ મળશે. રાધે રાધે.